નમસ્કાર મિત્રો, આજના લાઈવ ક્લાસમાં આપનું સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર નંબર 8 માં ઉદાહરણ નંબર 8 ની ચર્ચા કરીશું। આઈએમપી પ્રશ્ન છે મિત્રો, જોઈએ। x + a નો n ઘાતના વિસ્તરણમાં બીજું, ત્રીજું અને ચોથું પદ અનુક્રમે 240, 720 અને 1080 છે। तो x, a અને n શોધવાનું છે। આપણે મિત્રો અહીં વિસ્તરણના બીજું, ત્રીજું, ચોથું પદનો ઉપયોગ કરવાના છે। તો આપણી પાસે પદ શોધવા માટેનું સૂત્ર છે tr+1 = ncr a⁻n r b⁻r। આ સૂત્રનો ઉપયોગ કરીશું। ચાલો, બીજું પદ શોધવાના છે એટલે t2 બરાબર આપેલું છે આપણને 240, એટલે t2 જે છે 240 છે, બરાબર છે। માટે t2 a બરાબર x, b બરાબર a, n બરાબર n છે, અહીંયા મૂકી દઈએ। r બરાબર શું મળશે મિત્રો? r બરાબર મળશે 2, એટલે કે 1 + 1 એટલે r બરાબર 1। તો ncr, n બરાબર n છે, r બરાબર 1 એટલે nc1, a બરાબર x એટલે x, n - r બરાબર 1, b બરાબર a એટલે a⁻1 = મળશે આપણને 240। પરિણામ નંબર 1। એ જ પ્રમાણે આપણને આપેલું છે ત્રીજું પદ એટલે કે t3, બીજું આપેલું છે t3 બરાબર 720 અને t4 બરાબર આપેલું છે 1080। t3 નો ઉપયોગ કરીએ તો t3 એટલે r + 2 + 1 એટલે r બરાબર 2, તો nc2 x⁻n - 2 a2 બરાબર મળે 720। પરિણામ નંબર 2। t4 એટલે 3 + 1 r બરાબર 3, nc3 x⁻n - 3 a3 = 1080। પરિણામ નંબર 3। હવે મિત્રો આ ત્રણ પરિણામ જે છે એનો ઉપયોગ કરવાનો છે। પરિણામ 2 અને 3 ને આપણે 2/3 કરીશું। પરિણામ 2 અને 3 પરથી, પરિણામ 2 અને 1 પરથી, અથવા 1 અને 2 પરથી, 1 અને 2 પરથી લખો, અથવા તો પરિણામ 1 અને 2 ને ભાગતા એ પ્રમાણે પણ લખી શકાય। 2 ને 1 વડે ભાગતા એ રીતે લખી દે। પરિણામ 2 ને 1 વડે ભાગતા, 2 ને 1 વડે ભાગીએ એટલે nc2 x⁻n - 2 a² = 720 ભાગ્યા nc1 x⁻n - 1 a1 = અહીંયા મળશે 720 ભાગ્યા 240। તમે 1 ને 2 વડે ભાગો તો પણ કંઈ ફરક પડશે નહીં, 2 ને 1 વડે ભાગો તો પણ કંઈ ફરક ના પડે, છેલ્લે પછી લાસ્ટમાં ઉલટાવવું પડે। તો જોઈએ, આ કેન્સલ થઈ જાય। 72 ભાગ્યા 2 કરી નાખો, 24 કરી નાખો એટલે શું મળશે મિત્રો? 72 ભાગ્યા 24 કરશો એટલે 24 × 6, 24 6 કેન્સલ કરી દો। 72 ભાગ્યા કરો, 24 × 6 કરી નાખો, શું મળે? 144 મળે। કેટલા વડે ઉઠશે આ? ભાગાકાર કરો। અહીં nc2 જે છે ચોવીસ × 3, 24 તાલી 72 થશે એટલે આ 3 વડે ઉડી જાય। nc2 જે છે એને આપણે કરીએ n ફેક્ટોરિયલ ભાગ્યા n - 2 ફેક્ટોરિયલ × 2 ફેક્ટોરિયલ ગુણ્યા x⁻n - 2 x⁻n - 1, અને એમાં જ રહેવા દઈએ x⁻n - 1। આ a1 અને 2 એક કેન્સલ થઈ જાય એટલે અહીંયા મળશે a ભાગ્યા, આને સૂત્ર મૂકી લઈએ nc1 ને n ફેક્ટોરિયલ ભાગ્યા n - 1 ફેક્ટોરિયલ × 1 ફેક્ટોરિયલ x⁻n - 1 = 3
x રેસ ટુ n માઇનસ 1 છે, અહીંથી x રેસ ટુ n માઇનસ 2 છે, તો આ x રેસ ટુ n માઇનસ 2 આમાંથી નીકળી જાય એટલે કેટલો x બચશે? 1x બચશે. આ n ફેક્ટોરિયલ જે છે એને ઉલટાવી કાઢીએ. n ફેક્ટોરિયલ n માઇનસ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ ગુણ્યા આ ઉપર જશે n માઇનસ 1 ફેક્ટોરિયલ ભાગ્યા n ફેક્ટોરિયલ. અહીંયા મળશે આપણને a, નીચે મળશે x ઇઝ ઇક્વલ ટુ 3. n ફેક્ટોરિયલ કેન્સલ કરી દો. n માઇનસ 1 અને n માઇનસ 2 એમાં કયો મોટો છે? n માઇનસ 1 મોટો છે, એટલે એને આપણે ખસેડશું. એટલે n માઇનસ 1 n માઇનસ 2 ફેક્ટોરિયલ લટકાવી દેવાનો. અહીંયા આ મળશે n માઇનસ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ એટલે 2 ઇઝ ઇક્વલ ટુ a બાય x ઇઝ ઇક્વલ ટુ 3. બેને અહીંયા ગુણી દે એટલે 6. n માઇનસ 2 ફેક્ટોરિયલ કેન્સલ એટલે n માઇનસ 1 ઇન્ટુ a બાય x ઇઝ ઇક્વલ ટુ 6. માટે a બાય x બરાબર આપણને મળે 6 ભાગ્યા n માઇનસ 1. પરિણામ નંબર એને 4 રાખીએ. હવે ફરી પાછું આ જ પ્રમાણે પરિણામ 3 ને 2 વડે ભાગતા, પરિણામ 3 ને 2 વડે ભાગતા સેમ પ્રક્રિયા કરવાની છે. એટલે 3 ભાગ્યા 2 કરીએ તો nc 3 x રેસ ટુ n માઇનસ 3 a ક્યુબ ભાગ્યા nc 2 x રેસ ટુ n માઇનસ 2 a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1080 ભાગ્યા 720 0 0 કેન્સલ. 108 ભાગ્યા 72 કરી દો કેલ્સી વડે. શું મળે એ કેવો? બરાબર છે. અહીં જે છે nc3 ને આપણે કરી દઈએ n ફેક્ટોરિયલ n માઇનસ 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ ગુણાકાર આને ઉપર લઈ જઈએ તો n માઇનસ 2 ફેક્ટોરિયલ ભાગ્યા n ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટ, અહીંયા 2 ફેક્ટોરિયલ આવશે. છેદનો છેદ એટલે આ પ્રમાણે જે રીતે ગુણાકાર કર્યો છે આ લખવાની જરૂર નથી, હવે ઉલટાવી કાઢવાનું છે. એટલે આ રીતે ઉલટાવી કાઢીએ. આ 2 એ નીકળી જાય એટલે 1 એ ઉપર બચે. n માઇનસ 3 છે, અહીંયા n માઇનસ 2 છે. મોટું જે n માઇનસ 2 ઘાત મોટો અહીંયા છે એટલે 1 છેદમાં વધશે એટલે a ના છેદમાં x ઇઝ ઇક્વલ ટુ 108 ભાગ્યા 72. n ફેક્ટોરિયલ કેન્સલ. n માઇનસ 2 ફેક્ટોરિયલ મોટું છે એટલે એને ખસેડીએ. n માઇનસ 2 n માઇનસ 3 ફેક્ટોરિયલ ભાગ્યા n માઇનસ 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ એટલે 3 ઇન્ટુ 2 ને 2 ફેક્ટોરિયલ એટલે 2 a ભાગ્યા x. 2 2 કેન્સલ. અહીંયા મળશે 72 ગુણ્યા 3 કરો 3 વડે કેન્સલ થઈ જાય એટલે 108 મળે. બોતેર ગુણ્યા 42 સોરી 72 ગુણ્યા એ 108 ભાગ્યા 72 કેટલા ગુણાકાર થઈ જાય? અને અત્યારે એમ જ રવા દે 108. પછી આપણે એને કેન્સલ કરીશું. n માઇનસ 3 કેન્સલ થઈ જાય એટલે આપણને મળશે n માઇનસ 2 બરાબર છે. અહીં મળશે n માઇનસ 2 ઇન્ટુ a ભાગ્યા x ઇઝ ઇક્વલ ટુ 108 ભાગ્યા 72 ઇન્ટુ 3 આ પ્રમાણે મળશે. આગળ જોઈએ તો n માઇનસ 2 a ભાગ્યા x ઇઝ ઇક્વલ ટુ 72 ભાગ્યા 2 કરો 72 ભાગ્યા 2 તો શું મળશે આપણને? 36 દુ 72 એટલે 36 દુ 72 સોરી 36 દુ 72 ને 36 ગુણ્યા 3 કરીએ 46 8 વડી પર 1 બરાબર 36 તાલી 108 એટલે આપણને મળશે a બાય x 3 તાલી 9 9 બાય 2 n માઇનસ 2 ને નીચે લઈ જાય એટલે a ભાગ્યા x ઇઝ ઇક્વલ ટુ 9 બાય 2
n-2 આ પરિણામ નંબર મળે 5. હવે મિત્રો પરિણામ 4 અને 5 ને સરખાવી દઈએ એટલે a/x આ મળશે a/x એટલે a/x ની કિંમત અહીંયા મૂકી દઈએ તો પરિણામ 4 પરથી a/x ની કિંમત મૂકી દઈએ એટલે 6/n-1 is equal to 9/2 into n-2 a/x ની કિંમત મૂકી દીધી. 2 તાલી 6 3 તાલી 9 અને અહીંયા ગણી દઈએ એટલે n-2 is equal to 3 n-1 એટલે n-2 is equal to 3n-3 માટે n-1 ને આ તરફ લઈ જઈએ એટલે 3n - n અને આ તરફ લઈએ એટલે -2 + 3 એટલે અહીંયા મળશે 2n is equal to 1 બરાબર છે 2n is equal to 1 પણ n બરાબર તો આપણને કિંમત ખોટી મળે છે 3n a/x 9/2 n-2 બરાબર છે અને 6/n-1 એ પણ બરાબર છે તો 6/n-1 9/2 સોરી મિત્રો આ ભૂલ થાય છે આપણી 3 તાલી ને 3 દુ 6 આમ કેન્સલ થાય અને આ પ્રમાણે ગુણાકાર થશે વચ્ચે બરાબર છે એટલે મિત્રો આ રીતે કેન્સલ ના થાય સરખા સામે સામે અથવા તો સૌપ્રથમ આપણે ગુણી દઈએ 6n-2 is equal to 9n-1 કરી દઈએ સિમ્પલ કોઈ ઉરાવવાની જરૂર નથી એટલે આપણને મળે 6n - 6 દુ 12 અને 9s - 9 6n ને આ તરફ લઈ જાય એટલે 9n - 6n -9 ને આ તરફ લઈ એટલે -12 + 9 એટલે -12 + 9 એટલે કેટલા મળશે આપણને 9 10 કેટલા મળશે 4 9 10 3 મળશે એટલે 3 is equal to 9n - 6n એટલે 3n તો પણ ભૂલ થાય છે અહીંયા 9n - 6n -12 + 9 સોરી અહીંયા 2 પણ છે 2 પણ મિસિંગ છે આ એટલે આ 6 દુ 12 થશે અહીંયા નાની નાની ભૂલ જે છે એ આપણને ખૂબ જ મુસીબતમાં નાખી દે 12n - 12 દુ 24 એટલે 12n અહીંયા જશે હવે આ 12 9n આ તરફ લઈ આવે કેમ કે નાનો છે અને -9 + 24 હવે જુઓ 12 માંથી 9 જાય એટલે કેટલા 12 માંથી 9 જાય એટલે 3n is equal to 24 માંથી 9 કાઢો એટલે આપણને મળશે 9 10 15 બરાબર છે એટલે n બરાબર આપણને મળે 5 આ n બરાબર 5 મળી ગયો હવે આપણે શોધવાનું છે a અને x તો આ સમીકરણ 1 જે છે એમાં n ની કિંમત મૂકી દઈએ તો n ની કિંમત પરિણામ 1 માં મૂકતા પરિણામ 1 માં મૂકી દઈએ એટલે n 5c1 x raised to n ની કિંમત 5 - 1 એટલે 4 a is equal to 240 બરાબર છે ચાલો હવે આ જે સૂત્ર છે એમાં n ની કિંમત મૂકીએ a/x એમાં પણ એટલે પરિણામ n ની કિંમત પરિણામ 4 માં મૂકતા અહીંયા મૂકી દઈએ એટલે a/x બરાબર આપણને મળે 6/5 - 1 એટલે 4 એટલે અહીંથી આપણે a ની કિંમત શોધી કાઢીએ તો a બરાબર શું મળશે a બરાબર 6 આ 3 દુ 6 ને 2 દુ 4 એટલે a બરાબર આપણને મળશે 3x/2 હવે આ a ની કિંમત જે છે એને આપણે અહીંયા મૂકી દઈશું a ની કિંમતને અહીંયા મૂકી દઈએ a ની કિંમત ક્યાં મૂકી દેવાની આ પરિણામ નંબર આમ
આ જે 5C1 જે છે ને પરિણામ નંબર 6 એમાં a ની કિંમત મૂકી દઈએ એટલે અહીંયા a ની કિંમત મૂકીએ એટલે આપણને x મળે a ની કિંમત પરિણામ 6 માં મૂકતા અહીંયા મૂકી દે એટલે 5C1 એટલે 5x⁴ a બરાબર મૂકીએ 3x/2 બરાબર 240 5x⁴ into 1 એટલે x⁵ એટલે આપણને આ પ્રમાણે મળશે 5 into x⁵ x⁴ અને x એટલે x⁵ into 3/2 is equal to 240 બરાબર છે ચાલો 5 તાલી 15 નીચે જવા દઈએ એટલે x⁵ is equal to 240 ગુણ્યા 2 ભાગ્યા 15 એટલે x⁵ is equal to 240 ભાગ્યા 15 15 કેટલા વડે ગુણીએ તો 240 થઈ જાય 16 15 ગુણ્યા 16 કરો તો 240 થઈ જાય એટલે 16 ગુણ્યા 2 એટલે x⁵ is equal to આ મળે 2/5 એટલે x બરાબર મળે 2 આ પ્રમાણે x ની કિંમત આપણે અહીં મૂકી દઈએ a is equal to 3x/2 x ની કિંમત a is equal to 3x/2 માં મૂકતા અહીંયા x ની કિંમત મૂકી દે એટલે a is equal to 3 into 2 ભાગ્યા 2 2 કેન્સલ એટલે a બરાબર 3 તો આ પ્રમાણે x બરાબર 2 a બરાબર 3 અને n બરાબર 5 આપણને મળશે ખૂબ જ આઈએમપી એક્ઝામ્પલ છે ધ્યાનથી આ એક્ઝામ્પલ કરવું આ જ પ્રમાણે એક બીજો એક્ઝામ્પલ છે એ હોમવર્કમાં કરજો મિત્રો પ્રક્રિયાના સ્વાધ્યાય 8માં પહેલો પ્રશ્ન સ્વાધ્યાય 8માં ક્વેશ્ચન નંબર 1 આ સેમ પ્રશ્ન છે એ હોમવર્કમાં તમારે કરવાનું છે આગલા લેક્ચરમાં આગળ જોઈશું ધન્યવાદ